અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. લગભગ 3300 બહેનો ગુજરાતમાં અત્યારે એક પક્ષમાંથી ચૂંટણી લડે છે. એટલે કે લગભગ 3 રાજકીય પક્ષો ગણીએ તો 10,000 બહેનો ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ તમામ બહેનો, એમની સાથે સપોર્ટર્સ અને એમના વોટર્સ, એ તમામને સમજવાની જરૂર છે કે જે 33% આરક્ષણનું બિલ આવ્યું એ કોંગ્રેસ સરકાર રાજીવ ગાંધીજી 73rd 74th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટમાં લઈને આવ્યા હતા. એના પછી કોંગ્રેસ પક્ષે પહેલ કરી 33% મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં બી આરક્ષણ આપવાની વાત કરી, પણ ભારતીય જનતા પાર્ટીએ બિલનો વિરોધ કરેલો. 2023માં સર્વાનુમતે મહિલા આરક્ષણ બિલ પાસ થયું, પણ એને ડિલિમિટેશન અને સેન્સસ સાથે જોડી અને ભારતીય જનતા પાર્ટી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં ડિલે કરે છે. જ્યારે 2023માં કાયદો પસાર થયો તેની નેક્સ્ટ ઇલેક્શનથી જ એનું ઇમ્પ્લિમેન્ટેશન શરૂ કરવાની જરૂર હતી. એને ડિલિમિટેશન સાથે, સીટો વધારવાના સાથે એનો કોઈ જોડવાનો મતલબ જ નથી. આ બહેનોના જે આરક્ષણ છે, એમના જે અધિકારો કોન્સ્ટિટ્યુશનમાં આપવામાં આવ્યા છે, એને ડિલે કરવાનો પ્રોસેસ છે. કોંગ્રેસ પક્ષ હંમેશાથી બહેનોની સાથે રહ્યું છે. આઝાદીની લડતમાં જે બહેનો ભણવા નહોતી જતી, ઘરની બહાર નહોતી નીકળતી, એમને આંદોલનમાં જોડ્યા. કોંગ્રેસ પક્ષે મહિલા પ્રમુખો બનાવ્યા. 1917માં એની બસંતજી અને ડોક્ટર સરોજની નાયડુ જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. એના પછી દેશની પ્રથમ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી, મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી કોંગ્રેસ પક્ષ દ્વારા બનાવી. પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર પ્રતિભા પાટીલ બી કોંગ્રેસ પક્ષ દ્વારા બનાવવામાં આવ્યા. હું મારી પોતાની વાત કરું તો વડોદરા શહેરની પ્રથમ મહિલા વિપક્ષની નેતા. ખૂબ ચેલેન્જિંગ કામ, આ જવાબદારી મને કોંગ્રેસ પક્ષે આપી. અને હવે અત્યારની વાત કરું તો હું અત્યારે એક સામાન્ય સીટ પરથી ચૂંટણી લડી છું. ઐતિહાસિક રીતે 3 મહિલાઓને એક જ વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી છે અને અમે 3 કોંગ્રેસ પક્ષ માટે 3 બહેનો આ વખતે એક ઐતિહાસિક ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. અને અમને વિશ્વાસ છે કે લોકો અમને આ કોંગ્રેસની જે બહેનોના માટે પહેલ છે એમાં બી અમને સાથ સહકાર આપશે. અને કોંગ્રેસ પક્ષે હંમેશા બહેનો માટે જે અધિકારોની વાતો કરી છે. જ્યારે દેશ આઝાદ થયું તો વિશ્વમાં તમામ દેશોમાં બહેનોને પોતાના મતાધિકાર માટે લડવું પડ્યું હતું, પણ કોંગ્રેસ પક્ષે આઝાદીના પહેલા દિવસથી તમામ બહેનોને સમાન અધિકાર આપ્યા અને વોટિંગ રાઇટ્સ આપ્યા. ભારતની બહેનોને આ લડત કરવાની જરૂર નથી પડી. આ કોંગ્રેસ પક્ષની વિચારધારા છે, જેમને બહેનોને 33% પોલિટિકલ રિઝર્વેશન આપ્યું છે, નોકરીમાં આરક્ષણ આપ્યું છે અને સાથે બહેનોને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. કાયદામાં હોય ના હોય, હું આ જીવતું જાગતું એક્ઝામ્પલ છું. મને કઈ રીતે કોંગ્રેસ પક્ષે સપોર્ટ કર્યો છે અને ઓપોઝિશન લીડર અને હવે એક પુરુષની સામાન્ય સીટમાં બી મને જે રીતે ટિકિટ આપીને મેન્ડેટ આપ્યો છે. હું બહેનોને કહીશ કે કોંગ્રેસ પક્ષ હંમેશા નારી સશક્તિકરણ, સ્ત્રીઓને આગળ ધરવામાં અગ્રેસર રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટી અત્યારે કોંગ્રેસને મહિલા વિરોધી જે ચિત્રે છે, એકચ્યુઅલી જે કાયદો એમને ઇમ્પ્લિમેન્ટ 2024ની ચૂંટણીમાંથી કરવાનો હતો એને 2029 સુધી લાંબુ ખેંચવાની વાત છે અને બહેનોના અધિકાર છીનવી લેવાની વાત છે. તો બહેનો જાગે.